વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. તમામ મિત્રોનું સ્વાગત છે આજના લાઈવ લેક્ચર સિરીઝમાં. હું ચેતન પટેલ જ્ઞાન લાઈવ વતી આપ તમામનું સ્વાગત કરું છું. શરૂ કરીએ આપણો આજનો લેક્ચર. તો આજનો વિષય છે આપણો જાહેર વહીવટ. ચલો, તો તમામ મિત્રોનું સ્વાગત છે આજના જાહેર વહીવટના લેક્ચરમાં. હું ચેતન પટેલ આપ તમામનું સ્વાગત કરું છું. શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણો આજનો લાઈવ લેક્ચર. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચલો શરૂ કરીએ જાહેર વહીવટ. વેરી ગુડ મોર્નિંગ. ચલો, તો જાહેર વહીવટનો આપણો આજનો લેક્ચર છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, અને એમાં આપણે લોકપાલ અને લોકાયુક્તનો સ્ટડી કરવાનો છે. શું સ્ટડી કરવાનું છે મિત્રો? તો લોકપાલ અને લોકાયુક્ત. બરાબર છે. લોકપાલ અને લોકાયુક્તનો આપણો જે એક્ટ છે 2013નો ખૂબ જ મહત્વનો છે. લોકપાલ અને લોકાયુક્ત એક્ટ 2013. તો આપણે લોકપાલ અને લોકાયુક્તની જે કાંઈ આખી હિસ્ટ્રી છે એ જોવાની છે કે ભાઈ ભારતમાં ભ્રષ્ટાચાર નાબૂદી માટે સરકારે અલગ અલગ પ્રયત્નો કર્યા. આપણે લાસ્ટ લેક્ચરમાં સરકારના પ્રયત્નો જોયા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સરકારના જે પ્રયત્નો છે ભ્રષ્ટાચાર નાબૂદી માટેના, તો એની વાત કરી હતી કે ભાઈ ભ્રષ્ટાચાર નાબૂદી માટે સરકારે કેવા કેવા પ્રયત્નો કર્યા છે. તો ભ્રષ્ટાચાર નાબૂદી માટે સરકારે CBIની સ્થાપના કરી, CBCની સ્થાપના કરી, પણ ભ્રષ્ટાચાર તો ચાલુ ને ચાલુ જ હતો. ઓકે, વેરી ગુડ મોર્નિંગ. સબ્જેક્ટ ચેન્જ થયો છે. હવે સબ્જેક્ટ એકચ્યુઅલી મને ખબર નથી, આજ જાહેર વહીવટ જ હતો, મને તો એવું જ ખબર છે. બરાબર છે. પણ કદાચ જિલ્લાઓનો હવે બહુ જિલ્લાઓ બાકી નથી એટલે કદાચ જિલ્લાઓનો નહીં રાખ્યો હોય, પણ નો પ્રોબ્લેમ. બરાબર છે. જાહેર વહીવટ એ આપણા માટે અગત્યનું છે. જિલ્લાઓ નેક્સ્ટ ટાઈમ આપણે લઈ લઈશું. ચલો, નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં જિલ્લાઓ હશે. બરાબર છે. આપણે બધું ભણવાનું ફોકસ રાખવાનું. કંઈ પણ છે આપણે ભણવાનું જ છે, આપણા સિલેબસના ભાગરૂપે છે. બરાબર છે. તો વાત કરીએ. બરાબર છે. ના, લોકડાઉન નહીં લાગે, ચિંતા ના કરશો. બરાબર છે. ઓકે, ચલો તો હવે શરૂ કરીએ આપણો આજનો લેક્ચર. લેક્ચર સ્ટાર્ટ જ કરીએ છીએ હજી. બરાબર છે. તમામનું સ્વાગત છે. તો આપણે વાત કરી લોકપાલ. બરાબર. તો આપણો જે લોકપાલ છે એની આપણે વાત કરીએ તો લોકપાલની નિમણૂક ક્યારે થઈ, લોકપાલ માટે શું શું આપણે પ્રોસેસ કરી, કઈ રીતે આપણા લોકપાલ નિમાણા, એ આખી આપણે વાત કરવી છે. બરાબર. તો લોકપાલ જે છે એ સંસ્કૃત શબ્દ છે આપણો. એનો અર્થ થાય છે લોકોનો પાલનહાર અથવા લોકોનો રખેવાળ. આપણે જે લોકપાલ શબ્દ પસંદ કર્યો છે એ સંસ્કૃત શબ્દ છે લોકપાલ. બરાબર છે. વેરી ગુડ. ચલો, ગમે તે લેક્ચર લ્યો, ભણવાનું જ છે. વેરી ગુડ. ચલો, તો હવે વાત કરીએ લોકપાલ છે એ ખરેખર ક્યાંથી આવે છે. તો લોકપાલ શબ્દ સૌ પ્રથમ સ્વીડનમાં. બરાબર છે. આપણે ત્યાં યુરોપની અંદર આવેલો દેશ છે સ્વીડન. બરાબર. નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ આ બધા સ્કેનેડિવિયન કન્ટ્રીઝ છે. તો સ્વીડનની અંદરથી સૌ પ્રથમ લોકપાલ શબ્દનો ઉદ્ભવ 1809માં થાય છે. 1809માં સ્વીડનથી લોકપાલ શબ્દનો ઉદ્ભવ થયો. મૂળ શબ્દ એમ્બ્રુડસમેન છે. લોકપાલ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો એમ્બ્રુડસમેન શબ્દ પરથી ઉતરી આવ્યો છે. બરાબર છે. મૂળ શબ્દ એમ્બ્રુડસમેન છે. અને ક્યાંથી આવ્યો લોકપાલ શબ્દ? તો 1809માં સ્વીડનથી આ શબ્દ આવ્યો છે. સ્વીડન છે એ યુરોપનો એક કન્ટ્રી છે, સ્કેનેડિવિયન કન્ટ્રી કહેવાય છે. નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ. એટલે કે બહુ જ સારા કાયદા કાનૂન છે ત્યાં. જીવન ધોરણ ખૂબ જ ઊંચું છે. HDI ખૂબ જ સારો છે. એવા દેશની અંદર સૌપ્રથમ લોકપાલ શબ્દની નિમણૂક થઈ. તો કે ભાઈ આ એમ્બ્રુડસમેન છે સ્વીડનમાં લોકપાલ એમ્બ્રુડસમેન તરીકે ઓળખાય છે. હવે આપણે ત્યાં જે લોકપાલ છે એ કયા મોડલ પર છે? તો કે ભારતનું જે લોકપાલ છે એનો બેઝ કયો છે? તમે મને કોમેન્ટ કરજો. ભારતના લોકપાલનો બેઝ કયો છે? મને કોમેન્ટ કરજો. સ્વીડનથી તો આ શબ્દ આવ્યો, પણ આપણા લોકપાલનો બેઝ કયો છે? કમેન્ટ કરજો. 1963માં ભારતીય સંસદ LM સિંઘવી, લક્ષ્મીમલ સિંઘવીએ સૌપ્રથમ લોકપાલ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં સૌપ્રથમ લોકપાલ શબ્દ પ્રયોગ કરનાર કોણ હતા? તો 1963માં LM સિંઘવી, લક્ષ્મીમલ સિંઘવીએ સૌપ્રથમ લોકપાલ શબ્દનું પ્રયોજન કરેલું હતું. ક્યાં કર્યું હતું? તો ભારતીય સંસદમાં. શેના માટે કર્યું હતું? તો ભ્રષ્ટાચાર નાબૂદી માટે. કે ભાઈ વિશ્વની અંદર ભ્રષ્ટાચાર નાબૂદી માટે આવી સંસ્થાઓ કાર્યરત છે, તો ભારતમાં પણ લોકપાલ હોવું જોઈએ. બરાબર. તો LM સિંઘવી આપણને લોકપાલ શબ્દ આપ્યો. LM સિંઘવી, લક્ષ્મીમલ સિંઘવી, યાદ રાખજો. LM સિંઘવી આપણને લોકપાલ શબ્દ સૌ પ્રથમ આપ્યો છે. કોણે આપ્યો છે? તો કે ભાઈ LM સિંઘવીએ. બરાબર છે. હવે 1966માં પ્રથમ વહીવટી સુધારાના સમયે
મોરારજી દેસાઈએ સૌપ્રથમ લોકપાલ નિમણૂકની ભલામણ કરી. સૌપ્રથમ લોકપાલ નિમણૂકની ભલામણ કોણે કરી? તો મોરારજી દેસાઈ, બરાબર, વલસાડના ભડેલી ખાતે જન્મ થયેલો પ્રથમ ગુજરાતી વડાપ્રધાન જે કહેવાય છે એવા મોરારજી દેસાઈ 1966માં એમની આગેવાનીમાં પ્રથમ વહીવટી સુધારો, બરાબર, ફર્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કહેવાય છે, FAR, ફર્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ, FAR, એની અંદર એક કમિટી બની હતી એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિટી, ARC, ફર્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ, પ્રથમ વહીવટી સુધારો ક્યારે થયો? તો કે પ્રથમ વહીવટી સુધારો 1966માં. વેરી ગુડ. ન્યુઝીલેન્ડ, આપણો લોકપાલનો બેઝ શું છે? તો પાર્લામેન્ટરી કમિશન, પાર્લામેન્ટરી કમિશન ઓફ ઇન્વેસ્ટિગેશન, પાર્લામેન્ટરી કમિશન ઓફ ઇન્વેસ્ટિગેશન, બરાબર, પાર્લામેન્ટરી કમિશન ઓફ ઇન્વેસ્ટિગેશન. આ જે છે ન્યુઝીલેન્ડનું, આ આપણા લોકપાલનો બેઝ છે. ન્યુઝીલેન્ડ, ન્યુઝીલેન્ડનું પાર્લામેન્ટરી કમિશન ઓફ ઇન્વેસ્ટિગેશન ભારતીય લોકપાલનો બેઝ છે. વેરી ગુડ પ્રણય, બરાબર. ભારતીય લોકપાલનો બેઝ કયો છે? તો પાર્લામેન્ટરી કમિશન ઓફ ઇન્વેસ્ટિગેશન ન્યુઝીલેન્ડ. લોકપાલ શબ્દ ક્યાંથી આવ્યો? તો સૌ પ્રથમ શબ્દ છે એ સ્વીડને નિમો હતો અને અમ્બ્રુડસ મેન હતો, બરાબર. ઓમ્બ્રુડસ મેન શબ્દ પરથી આપણો લોકપાલ શબ્દ આવ્યો છે. તો ઓમ્બ્રુડસ મેન છે એને આપણે લોકપાલ કહેતા હતા, બરાબર છે. તો સ્વીડનની અંદર ઓમ્બ્રુડસ મેન શબ્દ વપરાય છે લોકપાલ માટે, અને ન્યુઝીલેન્ડમાં પાર્લામેન્ટરી કમિશન ઓફ ઇન્વેસ્ટિગેશન, બરાબર છે. કોંગ્રેસ પાર્ટીમાં, બરાબર છે. તો અહીંયા આ પ્રથમ વહીવટી સુધારો, ફર્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ, અને એની અંદર એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિટી, ARC, એની અંદર મોરારજી દેસાઈ અને હનુમંતૈયા હતા. એમણે એવું કીધું કે ભાઈ દેશની અંદર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે, દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે શું હોવું જોઈએ? તો કે ભાઈ લોકપાલ હોવો જોઈએ. લોકપાલ નિમણૂકની ભલામણ સૌપ્રથમ કોણ કરે છે? મોરારજી દેસાઈ. સૌપ્રથમ લોકપાલ શબ્દ પ્રયોગ કોણ કરે છે? LM સિંઘવી. 63માં શબ્દ પ્રયોગ, 66માં ભલામણ, અને 69માં પહેલી વાર પ્રયાસ કોણ કરે છે? ફટાફટ કમેન્ટ કરી દેજો. 69માં લોકપાલ નિમણૂકની સૌ પ્રથમ પ્રયાસ કોણ કરે છે? તો 1969માં લોકપાલ, ઇન્દિરા ગાંધીએ સંસદમાં સૌ પ્રથમ 1969માં લોકસભામાં બિલ મૂક્યું અને પસાર થયું, પણ રાજ્યસભામાં સંમતિ ના મળી. ત્યારબાદ અન્ય પ્રયાસો પછી, બરાબર, સૌ પ્રથમ પ્રયાસ કોણ કરે છે? ઇન્દિરા ગાંધી, બરાબર. લોકપાલ નિમણૂકનો સૌ પ્રથમ પ્રયાસ ઇન્દિરા ગાંધી. લોકપાલ શબ્દ પ્રયોગ સૌ પ્રથમ LM સિંઘવી 63માં, પછી 3 વર્ષ 64, 65 ને 66. 66માં સૌ પ્રથમ ભલામણ કોણ કરે છે? મોરારજી દેસાઈ. પછી 3 વર્ષ 67, 68 ને 69. 69માં સૌ પ્રથમ પ્રયાસ કોણ કરે છે? ઇન્દિરાબેન ગાંધી. તો 3 વસ્તુ યાદ રાખવાની, 63, 66 અને 69, બરાબર છે. 63, 66, 69. વેરી ગુડ. તો ઇન્દિરા ગાંધી, બરાબર છે, એ પ્રયાસ કરે છે. આ આપણું થયું લોકપાલ, બરાબર. આપણે લોકપાલ નામ કેમ રાખ્યું? આપણે કેમ એમ્બ્રુડસ મેન ને એવું નામ ના રાખ્યું? તો કોઈ ભારતીય જનતા છે એ સમજી ના શકે વોટ ઇઝ એમ્બ્રુડસ મેન, બરાબર. એવું સમજે કે કોઈ સુપરમેન, જેટમેન, ફ્લાઇંગ મેન, બેટમેન એવું કંઈક હશે. એટલા માટે આપણે શું નામ રાખીએ છીએ? તો કે ભાઈ લોકપાલ નામ રાખીએ છીએ, બરાબર. લોકોને સમજાય કે આ ભાઈ લોકોનો પાલનહાર છે, ભ્રષ્ટાચાર વિરોધી તપાસ કરનાર એક બહુ જ મહત્વનો. ન્યુઝીલેન્ડનું ફરીથી સમજાવું, ચલો સમજાવી દઉં. તો કે ભાઈ આપણું લોકપાલ જે બનાવ્યું, આ લોકપાલ કોના જેવું છે? કે 1:8, એક મુખ્ય લોકપાલ હશે અને 8 અન્ય સભ્ય હશે. તો આ લોકપાલ જે આપણે બેઝ લીધો ને, બેઝ આનો છે, બરાબર. ન્યુઝીલેન્ડની અંદર આવું છે, જેવું ન્યુઝીલેન્ડમાં છે એવું આપણે લોકપાલ બનાવવા માંગીએ છીએ. ભાઈ મિતેશભાઈ સમજાણું? જેવું ન્યુઝીલેન્ડમાં છે એવું લોકપાલ આપણે ભારતમાં બનાવવા માંગીએ છીએ. તો ભારતીય લોકપાલનો બેઝ શું થયો? તો ભારતીય લોકપાલનો બેઝ થયો ન્યુઝીલેન્ડનું પાર્લામેન્ટરી કમિશન ઓફ ઇન્વેસ્ટિગેશન. હા, વડાપ્રધાન બન્યા ત્યારે એમણે પાર્ટી ચેન્જ કરી હતી, બરાબર છે. જનતા સરકાર. ચલો આગળ વધીએ.
1988 માં રાજીવ ગાંધી દ્વારા પણ પ્રયાસ થાય છે લોકપાલ નિમણૂક માટે. રાજીવ ગાંધી પણ નિષ્ફળ જાય છે. 2011 સુધી પ્રયાસ થયા પછી 2011 સુધી આપણે લોકપાલ નિમણૂક માટે અલગ અલગ પ્રયાસો કરતા રહીએ છીએ. 2011 સુધી અલગ અલગ પ્રયાસ થાય છે પણ લોકપાલ નિમાતો નથી. જુઓ આપણા દેશની દરિદ્રતા જુઓ, ભારતની દરિદ્રતા જુઓ કે એક આવો જોરદાર કાયદો છે એ આપણી સંસદની અંદર આજે સંસદ સભ્યો છે એ પસાર થવા દેતા નતા. બરાબર, એટલે કે બધાને પોતે ખોટું કરવું તો નહીતર લોકપાલનો શું વાંધો હોય. સંસદમાં બેઠેલા ચોરના દીકરાઓ, બરાબર, આ આપણો જે કાયદો છે આ કાયદો આપણે આના માટે પ્રયત્નશીલ 1969 થી છીએ, છતાંય આ કાયદો પસાર થવા દેતા નતા. બરાબર, સંસદની અંદર બેઠેલા લોકોને હંમેશા ભ્રષ્ટાચાર વાલો રહ્યો છે, એનો આ એક એક્ઝામ્પલ છે. બરાબર છે. હા, સ્વીડનમાં એટલે કે થોડો સિસ્ટમ અલગ હોય. બરાબર છે. 1969 થી આપણે પ્રયાસો શરૂ કર્યા. 2011 માં હજી આપણને સફળતા તો નથી જ મળી મિત્રો. આના માટે આખા દેશને એક આંદોલન કરવું પડ્યું, ત્યારે આ ચોરના દીકરાઓ માન્યા. આના માટે આપણા અન્ના હજારે આંદોલન કરવું પડ્યું. બરાબર, અન્ના હજારે એન્ડ કંપની એક આંદોલન કર્યું. બરાબર, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામની સંસ્થાના નેજા હેઠળ એક આંદોલન થયું અને આંદોલન પછી આપણને સફળતા મળે છે. એટલે ખરેખર દેશની અંદર જે કાંઈ લોકો સંસદ થયા ને એમની પહેલેથી ઈચ્છા એવી જ હતી કે આપણું ઘર ભરાઈ જાય. કોઈ સેવા માટે રાજકારણમાં આવતું નથી, આના પરથી સાબિત થાય છે. બરાબર, કોઈ એમ કહેતું હોય કે મારે તો રાજકારણમાં જઈને સેવા કરવી છે, તો ભાઈ સેવા કરવી હોય ઘરે બેઠા થાય, રાજકારણમાં જઈને થાય એવું નથી. એનજીઓ સેવા કરી શકે. તમારે સેવા નથી કરવી પણ તમારે તમારું ઘર ભરવું છે. બરાબર, અત્યારે બની ગયા છે તેમ છતાં એનું હેડક્વાર્ટર બન્યું નથી. બરાબર છે, બધી વાતો આપણે કરવી છે મનીષભાઈ. ચલો, તો 2011 લોકપાલ બિલ લોકસભામાં પસાર થયું. અન્ના હજારે નિવૃત્ત આર્મી મેન, રાલેગણ સિદ્ધ મહારાષ્ટ્રના, અને એમની આગેવાનીમાં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન. કઈ સંસ્થાએ આંદોલન કર્યું? તો ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આ સંસ્થા છે, આ એક એનજીઓ છે. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામની સંસ્થાએ લોકપાલ બિલના સમર્થનમાં આંદોલન કર્યું. જન લોકપાલ બિલ આંદોલન. આંદોલનનું નામ શું હતું? તો આંદોલનનું નામ હતું જન લોકપાલ બિલ આંદોલન. જન લોકપાલ બિલ આંદોલન કોણે કર્યું? તો જન લોકપાલ બિલ આંદોલન કરનાર હતા અન્ના હજારે એન્ડ કંપની, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામની સંસ્થા. બરાબર, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામની સંસ્થા જે હતી એના દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનમાં હવે કોણ કોણ જોડાયેલા હતા? તો મેઇન હતા અન્ના હજારે. એમનો રાઈટ હેન્ડ કોણ હતો? રાઈટ હેન્ડ હતા એમના મફલર મેન. મફલર મેન કોણ છે ભારતમાં? મફલર મેન તરીકે કોણ ઓળખાય છે? તો કે ભાઈ આ સંસ્થા દ્વારા જન લોકપાલ બિલ આંદોલન કરવામાં આવ્યું અને આંદોલન શરૂ કરવામાં આવ્યું. એમના રાઈટ હેન્ડ હતા અન્ના હજારેના રાઈટ હેન્ડ કોણ હતા? તો કે ભાઈ મફલર મેન. અને લેફ્ટ હેન્ડ હતા ભારતના સૌથી ધનવાન બાબા. લેફ્ટ હેન્ડ કોણ હતું? અન્ના હજારે. સાથે અરવિંદ કેજરીવાલ એમના શું હતા? તો કે રાઈટ હેન્ડ. અને લેફ્ટ હેન્ડ હતા ભારતના સૌથી ધનવાન બાબા. બરાબર, એટલે કે આપણા બાબા રામદેવ. બરાબર, બાબા રામદેવ આગળ આવી ગયા, અરવિંદ કેજરીવાલ આગળ આવી ગયા. અન્નાજી હતા ત્યાં ને ત્યાં જ છે. આંદોલન વખતે અન્નાનો જમાનો હતો. લોકો અન્ના કરતા. બરાબર, વાત કરું છું જે તે વખતે આંદોલન વખતે. હા, કેજરીવાલ સાહેબ રિટાયર્ડ આઈઆરએસ છે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં કામ કરી ચૂક્યા છે. બરાબર છે. હા, લેફ્ટ હેન્ડ બાબા રામદેવ અને રાઈટ હેન્ડ કેજરીવાલ. બરાબર, તો હવે આ સિવાય હતા એક સ્વામી અગ્નિવેશ હતા. આપણા પ્રથમ મહિલા આઈપીએસ કિરણ બેદી હતા. સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણ હતા. સંતોષ હેગડે હતા. અને આપણા ગુજરાત તરફથી મલ્લિકા સારાભાઈ હતા. આ મલ્લિકા સારાભાઈ કોણ છે મને કોમેન્ટ કરજો. વીસી મલ્લિકા સારાભાઈ કોણ છે કમેન્ટ કરજો. ગુજરાતમાંથી ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આ જે આંદોલન હતું જન લોકપાલ બિલ એમાં આગેવાની કોણે લીધી હતી ગુજરાત તરફથી? તો મલ્લિકા સારાભાઈ, વિક્રમ સારાભાઈના દીકરી છે. મલ્લિકા સારાભાઈ કોણ છે? તો ડોટર ઓફ વિક્રમ સારાભાઈ. બરાબર, ડોટર ઓફ વિક્રમ સારાભાઈ. આપણા સ્પેસ ટેકનોલોજીના પિતામહ વિક્રમભાઈની દીકરી છે મલ્લિકા. બરાબર, તો આ બધા લોકો આમાં જોડાયેલા હતા. હા, પાછા બાપુએ હમણાં ગોળી શોધી છે. બરાબર, કોરોનાની. તો આ રીતે આપણું લોકપાલ બિલ આંદોલન મિત્રો આગળ વધે છે. બરાબર, સારાભાઈના પુત્રી મૃણાલિની સારાભાઈ અને વિક્રમ સારાભાઈના પુત્રી. આની મમ્મી હતા મૃણાલિની સારાભાઈ. પોતે સારા એક નૃત્યકાર છે.
મલ્લિકા સારાભાઈ પણ સારા ડાન્સર છે. હવે જે મિત્રો નવા જોડાયેલા છે એમને ખાસ વિનંતી કે નવા મિત્રોને જો પિક્ચર ક્વોલિટી ઓછી આવતી હોય તો અહીંયા સેટિંગનું બટન હશે, એક વિડીયો ઉપર સેટિંગનું બટન હશે આવું. આ સેટિંગના બટનમાં જઈ અને પિક્ચર ક્વોલિટી સુધાર નાખવાની છે. જેને વિડીયો ઝાંખો દેખાતો હોય, કોઈ મિત્રોને વિડીયો ઝાંખો દેખાય તો અહીંયા ક્વોલિટી ચેન્જ કરી નાખવાની છે. બરાબર, ક્વોલિટી વધારી દેવાની એટલે વિડીયો તમને ક્લિયર દેખાશે. કોઈ નવા મિત્રો જોડાયા હોય અને એમને વિડીયો ઝાંખો દેખાતો હોય તો એમને ક્વોલિટી મિત્રો વધારી દેવાની છે. બરાબર છે. મલ્લિકાબેન સારાભાઈ આપણા ખૂબ જ સારા કુચીપુડીના જાણકાર છે મલ્લિકાબેન સારાભાઈ. બરાબર છે. તો આપણે મલ્લિકાબેનને યાદ રાખવાના. દર્પણ સંસ્થાના વિદ્યાર્થીની છે મલ્લિકા સારાભાઈ ને સ્મિતા શાસ્ત્રી, બંને સાથે જ દર્પણમાં નૃત્ય શીખાતા. ચલો હવે અત્યારે આપણે ગોળી ઉપર બહુ ચર્ચા નથી કરવી, બાબા રામદેવની. આગળ વધીએ આપણે. તો હવે આગળ વધીએ તો આ લોકોએ આંદોલન શરૂ કર્યું, આંદોલન આગળ વધ્યું. આંદોલનના ભાગરૂપે જન લોકપાલ બિલ આંદોલનના ભાગરૂપે રામલીલા મેદાન દિલ્હી ખાતે 13 દિવસ ઉપવાસ કર્યા. ઉપરોક્ત આંદોલનની ફળશ્રુતિ રૂપે નીચેની વિગતે લોકપાલ બિલ પસાર થયું. આપણે આંદોલન કર્યું પછી લોકપાલ બિલ આપણને મળ્યું. પીડીએફ ડાઉનલોડ ન થતી હોય અમુક મોબાઈલમાં જેને તકલીફ હોય એને આપણે ગ્રુપમાં મૂકી દઈશું. બરાબર, આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પીડીએફ મૂકી દઈશું અને ગ્રુપમાં મૂકી દઈશું, એટલે તમારે પીડીએફનો પ્રશ્ન નહીં રહે. બરાબર છે. ટેલિગ્રામ ચેનલ અને ગ્રુપમાં મૂકી દઈશું જેથી કરીને પીડીએફનો પ્રશ્ન ના રહે આપણો. ચલો હવે કમ્પ્લીટ. ચાલશે. 17 ડિસેમ્બર 2013 લોકપાલ બિલ રાજ્યસભામાં પસાર થયું. જો પહેલા રાજ્યસભામાં પસાર કરીએ છીએ. 18 ડિસેમ્બર 2013 લોકપાલ બિલ લોકસભામાં પસાર થયું. બરાબર, એટલે કે આપણું જે આ બિલ છે 17 ડિસેમ્બર અને 18 ડિસેમ્બર એ રીતે રાજ્યસભા અને લોકસભામાં ક્રમિક પસાર થાય છે. રાષ્ટ્રપતિ દ્વારા 1/1/2014 સહી કરી વૈધાનિક કાયદો બન્યો. આ બિલ ઉપર રાષ્ટ્રપતિ ક્યારે સહી કરે છે એ વખતે રાષ્ટ્રપતિ કોણ હતા મને કોમેન્ટ કરજો. 1/1/2014 ની અંદર રાષ્ટ્રપતિ કોણ હતા, ભારતના પ્રેસિડેન્ટ કોણ હતા, કોમેન્ટ કરજો. કોની સહીથી લોકપાલ બિલ છે જે ખરડો છે એ કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે? તો 1/1/2014 રોજ એ કાયદો બને છે. 16 જાન્યુઆરી 2014 રોજ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 અમલમાં આવ્યો. આ પ્રશ્ન પૂછાય છે, યાદ રાખવાનો છે. લોકપાલ બિલનો કાયદો અમલમાં ક્યારે આવ્યો? તો અમલમાં આવ્યો 16 જાન્યુઆરી 2014. 16 જાન્યુઆરી 2014 રોજ અમલ થયો. પણ કાયદો ક્યારનો કહેવાય? તો કે કાયદો કહેવાય લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013. બરાબર, લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 કહેવાય. પણ અમલ ક્યારે થયો? 16 જાન્યુઆરી 2014 થી. પ્રણવદા, વેરી ગુડ. તો કોણ હતા? તો કે ભાઈ પ્રણવ મુખર્જી. બરાબર, પ્રણવદા એ વખતે આપણા રાષ્ટ્રપતિ હતા. પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ કોણ હતા એ વખતે? પ્રણવ મુખર્જી. એમણે સહી કરી. એટલે આ જે આપણો લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમનો ખરડો હતો એ કાયદો બની ગયો. બરાબર, કારણ કે સંસદના 3 અંગ છે, રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ અભિન્ન અંગ છે. રાષ્ટ્રપતિની સહી થાય પછી જ કોઈ ખરડો કાયદો બને. તો અહીંયા રાષ્ટ્રપતિની સહી ક્યારે થઈ? તો કે 1/1/2014. આનો અમલ ક્યારે થયો? 16 જાન્યુઆરી 2014. અધિનિયમ ક્યારનો? તો અધિનિયમ 2013 નો. કેમ? તો કે ભાઈ સંસદમાં ક્યારે મૂક્યો હતો? તો કે સંસદની અંદર એના ઉપર ચર્ચા 17 ડિસેમ્બર અને 18 ડિસેમ્બર. 17 ડિસેમ્બરે રાજ્યસભામાં પસાર થયું, 18 ડિસેમ્બરે લોકસભામાં પસાર થયું. 1/1/2014 રાષ્ટ્રપતિએ સહી કરી અને 16/1/2014 થી અમલી બન્યો. તો એમ પૂછે કે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 ક્યારથી અમલી બન્યો? તો અમલી બન્યો છે 16 જાન્યુઆરી 2014. 16/1/2014 થી આ કાયદો અમલી બન્યો. આ પ્રશ્ન પૂછાય છે, યાદ રાખવાનો છે. બરાબર છે. 16 જાન્યુઆરી 2014 થી અમલી બને છે. બરાબર, ચલો આગળ વધીએ. ન્યુઝીલેન્ડનું પાર્લામેન્ટરી કમિશન ઓફ ઇન્વેસ્ટિગેશન લોકપાલનું બેઝ છે, આપણે વાત કરી. બરાબર, લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 ની મુખ્ય જોગવાઈ શું છે? તો કે ભાઈ એક મુખ્ય લોકપાલ હશે. બરાબર, એક મુખ્ય લોકપાલ વત્તા 8 થી વધુ નહીં તેટલા અન્ય સભ્ય. આપણું લોકપાલ કેવું રહેશે? તો કે ભાઈ એક મુખ્ય લોકપાલ હશે એની અંદર અને 8 થી વધારે નહીં હોય એટલા સભ્યો રહેશે. 4 સભ્યો ન્યાયિક ક્ષેત્રના હશે,
લોકપાલ ન્યાયિક ક્ષેત્રના. લોકપાલ કયા ક્ષેત્રના હશે? 4 સભ્યો. કુલ કેટલા હશે? તો કે ભાઈ કુલ એની અંદર 8 થી વધારે નહીં એટલા સભ્ય ને એક મુખ્ય લોકપાલ 1+8 હશે. કેવું ક્વોરમ છે? તો કે ભાઈ 1+8 આજે 9 જણા છે. એ 9 જણા છે એનું લોકપાલ બનશે. એક મુખ્ય લોકપાલ વત્તા 8 થી વધુ નહીં તેટલા સભ્ય. 4 સભ્યો ન્યાયિક ક્ષેત્રના હશે. મુખ્ય લોકપાલ ક્યાંનો હશે? તો કે મુખ્ય લોકપાલ ન્યાયિક ક્ષેત્રનો હશે. 4 સભ્યો વહીવટી ક્ષેત્રના અનુભવી રહેશે. એટલે કે વહીવટમાં ક્યાં ખોટું થયું છે એ ખબર પડે અને ન્યાય આપવાની પ્રેક્ટિસ કોને હોય? તો કે ન્યાય આપવાની પ્રેક્ટિસ હોય ન્યાયિક ક્ષેત્રના લોકોને, નિવૃત્ત ન્યાયાધીશોને. હવે લોકપાલ છે એને કેવા પાવર હશે? લોકપાલના પાવર કેવા હશે? એને કેવો પાવર હશે? કેવી શક્તિ મળેલી છે? કઈ અદાલત જેટલી શક્તિ લોકપાલને મળેલી છે મને કોમેન્ટ કરજો. લોકપાલને કઈ અદાલતનો પાવર મળેલો છે એ કોમેન્ટ કરજો. ત્યાર પછી તો કે ઉપરોક્ત 8 સભ્યોમાં એસસી, એસટી, એસસીબીસી મહિલાઓનો સમાવેશ થવો જોઈએ. બરાબર, આ 8 ની અંદર એસસી, એસટી, ઓબીસી ને મહિલાઓને સ્થાન મળવું જોઈએ. બરાબર, એટલે કે તમે બધાય ઓપન કેટેગરીના ભરદો તો ચાલે નહીં. બરાબર, તમે બધાય પુરુષો ભરદો તો ચાલે નહીં. એની અંદર આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર જે જોગવાઈ છે એ પ્રમાણે તમારે શિડ્યુઅલ કાસ્ટ, શિડ્યુઅલ ટ્રાઇબ, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ અને ફિમેલ ને રિઝર્વેશન આપવું જોઈએ, એટલે કે એમને તક આપવી જોઈએ. બરાબર છે. તો કે ભાઈ લોકપાલ જે છે એને કઈ અદાલત જેવો પાવર હશે? તો એને દીવાની અદાલત જેવો પાવર હશે. કેવો પાવર હશે? તો એનો પાવર હશે દીવાની અદાલત જેવો. સુપ્રીમ કોર્ટ જેવો પાવર કોઈને ના મળે મિત્રો. સિવિલ કોર્ટનો પાવર હશે. કેનો પાવર હશે? તો એને સિવિલ કોર્ટનો પાવર હશે. બરાબર, જો સિવિલ કોર્ટનો પાવર આપે છે. સિવિલ કોર્ટ, સિવિલ કોર્ટનો એને પાવર હશે. દીવાની અદાલત જેટલો પાવર હશે. બરાબર, સુપ્રીમ કોર્ટ જેટલો પાવર કોઈ ના મળે. પગાર મળે. બરાબર, લોકપાલના પગાર કેવા હશે એવું પૂછાય. અહીંયા હું એક ટોપિક નાનો એવો લઈ લઉં, ભાઈ લોકપાલના પગાર અને ભથ્થા કેટલા હશે? લોકપાલના પગાર અને ભથ્થા, હવે આ 9 જણા છે એમના પગાર ભથ્થા કેવા હશે? તો કે ભાઈ મુખ્ય લોકપાલના પગાર ભથ્થા કેવા હશે અને અન્ય સભ્યોના. મુખ્ય લોકપાલ એટલે એક વ્યક્તિ અને અન્ય સભ્યો, અન્ય જે 8 સભ્યો છે, 4 ન્યાયિક અને 4 વહીવટી, અન્ય સભ્યોના પગાર ભથ્થા કેવા હશે? તમારે મને કોમેન્ટ કરવાનું છે. મુખ્ય લોકપાલના પગાર ભથ્થા કેવા હશે અને અન્ય સભ્યોના પગાર ભથ્થા કેવા હશે? મુખ્ય લોકપાલના પગાર ભથ્થા કેવા હશે? અન્ય સભ્યોના પગાર ભથ્થા કેવા હશે? કોમેન્ટ કરજો ચલો ફટાફટ. મુખ્ય લોકપાલના પગાર ભથ્થા, એ આપણે લઈએ. આટલું પદ લેટ કેમ આપ્યું? જો આનો અમલ થયો 2014 અમલ થયો 2014 તો એ પદ કેમ છે 2019 આપ્યું એ સમજાવી દઉં. વેરી ગુડ ક્વેશ્ચન જયપ્રકાશભાઈ. બરાબર છે. તો કે ભાઈ મનીષભાઈ, ક્રિમિનલ મેટર હોય તોય લોકપાલ જોઈ શકે, પણ લોકપાલને પાવર સિવિલ કોર્ટનો છે. બરાબર છે. તમે કોઈ ક્રિમિનલ મેટરથી ભ્રષ્ટાચાર કર્યો હોય, લોકપાલનું મેઇન કામ ભ્રષ્ટાચાર નાબૂદીનું છે. અને ભ્રષ્ટાચાર છે ને એ સિવિલ કેસ છે. કેવો છે? કોઈ વ્યક્તિએ ભ્રષ્ટાચાર કર્યો તો એ કેવું છે? કોગ્નિઝિબલ ગુનો નથી. એ સિવિલ કેસ છે, એટલે એના અંદર તપાસ થાય, એના પુરાવા એકઠા થાય, પછી એને સજા થાય. તો કે ભાઈ આપણા જે મુખ્ય લોકપાલ છે એને પગાર હશે સીજીઆઈ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જેટલો, સીજીઆઈ જેટલો. અને આને પગાર હશે અન્ય સભ્યોને તો કે અન્ય સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેટલો. બરાબર, અન્ય સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેટલો. બરાબર, તો આ રીતના આમને સેલેરી છે. બરાબર, મુખ્ય લોકપાલને સીજીઆઈ જેટલો અને અન્ય સભ્યોને અન્ય સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેટલો સેલેરી મળશે. ચલો, તો આ એની જોગવાઈ છે. સેલેરી કેટલો હશે? હવે આગળ વધીએ. આપણો બહુ મસ્ત ક્વેશ્ચન હતો જયપ્રકાશભાઈનો. બરાબર, જોરદાર. જો તમને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછવાની છૂટ છે, પણ બિનજરૂરી નહીં. તમને કોઈ ક્વેશ્ચન હોય એવું લાગે કે ભાઈ મને આ સાહેબ ના સમજાણું, તમે સમજાયું તો ના સમજાય તો ક્વેશ્ચન પૂછવાની છૂટ છે. બરાબર, પણ સમજાય ને ક્વેશ્ચન પૂછો તો નકામો, ભાઈ મને આવડે છે હું સાહેબને બતાવવા જાઉં છું, તો એવું નહીં.
આ એ પણ આપણે લઈએ. ગુજરાતમાં 2 વર્ષ સુધી લોકપાલની નિમણૂક ના થઈ અને હાલ નવા બનાયા, અને નવા બનાયા એ જૂના કાયદા મુજબ બનાયા છે. એની આપણે વાત કરશું. આખી ગુજરાતની લોકાયુક્તની જ્યારે વાત કરીએ ને ત્યારે વાત કરશું. બરાબર છે ગોવિંદભાઈ? તો હવે એકચ્યુઅલી સમજ કે ના સમજ મત બનના. બરાબર? જો સમજાય તો સમજાય કહેવાનું, ના સમજાય તો ના સમજાય કહેવાનું. આ ફોજદારી ગુનો કોગ્નિઝિબલ કહેવાય. બરાબર છે? ચલો આપણે અહીંયા વાત કરીએ. સમજ કે ના સમજ મત બનના. જો તું સમજી તો કહે મેં સમજી, ના સમજી તો કહે મેં ના સમજી, મગર સમજી और તું કહે મેં ના સમજી તો મેં कैसे समझूं તું સમજી યા ના સમજી. હા, એટલે કે આપણે અહીંયા વાત કરીએ છીએ કે ભાઈ લોકપાલ છે એ કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો કે ભાઈ આનો અમલ થયો 16/1/2014 થી. તો આ 16/1/2014 થી અમલ થયો, છતાંય નિમણૂક ક્યારે થઈ? તો કે ભાઈ નિમણૂક તો છેક માર્ચ 2019માં. તો કે કેમ આટલી બધી વાર લાગી? કાયદાનો અમલ 2014માં થયો અને નિમણૂક છેક 2019માં થઈ, તો કેમ આટલો બધો સમય લાગ્યો? વિચ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? આની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ આની પાછળનું કારણ હવે આપણે જોવાનું છે કે ભાઈ લોકપાલના જે આ 9 વ્યક્તિઓ છે, આ 9 વ્યક્તિઓ માટે 2 સમિતિ હશે. આ 9 વ્યક્તિઓની પસંદગી માટે 2 સમિતિ હશે. કઈ 2 સમિતિ હશે? આ 9 વ્યક્તિઓને પસંદ કરવા માટે 2 સમિતિ બનશે કે ભાઈ આ 9 કોને લેવા, કયા 9 વ્યક્તિને આમાં લેવા એમ. બરાબર? મુખ્યમંત્રીના સગાવાલા, વડાપ્રધાનના સગાવાલાને લઈ લેવાના છે કે પછી એમના જે માનીતા મિત્રો છે, એમનું સર્કલ છે, એમને લઈ લેવાના છે? તો કે ભાઈ કોને લેવાના છે? તો કે ભાઈ એના માટે એક હશે, એના માટે સર્ચ કમિટી હશે, એક શોધ સમિતિ હશે અને બીજી પસંદગી સમિતિ હશે. આ 9 જણા માટે 2 સમિતિ હશે. એક હશે શોધ સમિતિ અને બીજી હશે પસંદગી સમિતિ. બરાબર? શોધ સમિતિ છે એ નામ લઈને આપશે કે ભાઈ આ વ્યક્તિઓની પસંદગી કરી શકાય, અને પસંદગી સમિતિ છે એ નામમાંથી પસંદ કરશે કોને રાખવા છે. હા, વિરોધ પક્ષના નેતા નતા એટલે આપણે જોઈએ છીએ. બરાબર? કામાણી રાજન, એમાં એક સુધારો થયો છે. લોકપાલ અધિનિયમની અંદર સુધારો 2016માં થયો. બરાબર? તો હવે વાત કરીએ છીએ આપણે તો કે ભાઈ 2 સમિતિઓ હશે. કઈ 2 સમિતિઓ હશે? તો કે ભાઈ એક સમિતિ હશે ને એને શોધ સમિતિ કહેશું. કઈ સમિતિ કહેશું? શોધ સમિતિ. આ શોધ સમિતિ છે ને એ નામ શોધીને આપશે. આ શું કરશે? તો કે ભાઈ નામ શોધીને આપશે કે ભાઈ આટલા લોકો છે, આટલા લોકોને ઈચ્છા છે. નામ શોધીને આપશે શોધ સમિતિ કે ભાઈ આટલા લોકો યોગ્ય છે અને લાયકાત ધરાવે છે અને આ લોકોમાંથી તમે પસંદગી કરો. હા, વિરોધ પક્ષના નેતા નતા એ આપણે વાત કરીએ દલપતભાઈ. બરાબર છે? આગળ લઈએ છીએ આપણે. વિરોધ પક્ષના નેતા નતા તો કે ભાઈ હવે શોધ સમિતિએ નામ પસંદ કરીને આપ્યા. કોણે? શોધ સમિતિ. આ શોધ સમિતિ છે એ કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ જે આપણો છે, બરાબર છે, એના દ્વારા શોધ સમિતિના નામો પસંદ કરવામાં આવે છે. તો કે ભાઈ આ શોધ સમિતિ જે છે આ નામ શોધીને આપે છે, અને આ નામ જે શોધીને આપે એને પસંદગી સમિતિ, આ પસંદગી સમિતિ છે. ઉપરોક્ત સભ્યોની પસંદગી માટે 5 વ્યક્તિઓની સમિતિ રહેશે. આ સમિતિ છે એ વડાપ્રધાનની અધ્યક્ષતામાં બનેલી હશે, જેના નીચે મુજબના સભ્ય રહેશે. તો કે ભાઈ આ પસંદગી સમિતિ છે. આ કઈ સમિતિ છે? તો કે ભાઈ આ પસંદગી સમિતિ. શોધ સમિતિએ શું કર્યું? તો નામ શોધીને આપ્યા અને એ નામને પસંદગી સમિતિ પસંદ કરશે. પસંદગી સમિતિ શું કરશે? તો કે પસંદગી સમિતિ પસંદ કરશે. પસંદગી સમિતિ કેટલા વ્યક્તિની હશે? 5 વ્યક્તિઓની હશે. બરાબર છે? તો કે ભાઈ હવે આ 5 વ્યક્તિ કોણ છે? તો કે ભાઈ વડાપ્રધાન. બરાબર? 5 વ્યક્તિની અંદર મેઇન કોણ છે? તો કે ભારતના વડાપ્રધાન. કોઈ પણ સમિતિ હોય ને એના અધ્યક્ષ મોસ્ટલી આવી જે કોઈ સલાહકારી વૈધાનિક સમિતિઓ જે છે ને એમાં મોસ્ટલી વડાપ્રધાન જ હોય પસંદગીમાં. બરાબર? પસંદગી સમિતિની અંદર વડાપ્રધાન જ હોય અધ્યક્ષ. પસંદગી સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સમિતિને કેમ ના આપી? હવે જે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ સમિતિ છે ને એની સામે થોડો વિવાદ ચાલે છે શૈલેષભાઈ. બરાબર? કોલેજિયમ સમિતિમાં સંપૂર્ણ વર્ચસ્વ કોનું છે? તો કે ભાઈ ન્યાયપાલિકાનું છે. બરાબર? અને એમાંય તે ઘણીવાર કોલેજિયમ સમિતિ છે પણ એ પણ એકબીજા ન્યાયાધીશ સાથે વિવાદ કરતી હોય છે. બરાબર? એમાંય તે અલગ અલગ જજીસ કેસ થયા છે. બરાબર? પહેલો જજ કેસ, બીજો જજ કેસ. એટલે શોધ સમિતિ છે ને આપણી કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ ચલાવે છે. શોધ સમિતિ કોણ ચલાવે છે? તો કે આપણો જે કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ છે, કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ છે, આ વિભાગ દ્વારા શોધ સમિતિ ચલાવવામાં આવે છે. કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ આ સરકારી વિભાગ દ્વારા શોધ સમિતિ કામ કરે છે.
બરાબર છે. અને આ શોધ સમિતિ છે એ નામ પસંદ કરે છે અને આ નામ છે એ નામમાંથી કોને ફાઇનલ સિલેક્ટ કરવા એ કોણ સિલેક્ટ કરશે તો કે એ પસંદગી સમિતિ કરશે. આપણે ત્યાં 2019માં પસંદગી સમિતિ આ મુજબ હતી. 2019માં આપણે પસંદગી કરી, લોકસભાના અધ્યક્ષ એક હોય છે, બરાબર, લોકસભાના અધ્યક્ષ હોય છે, વડાપ્રધાન હોય છે, વિરોધ પક્ષના નેતા જેને આપણે કહીએ છીએ LOP, લીડર ઓફ ઓપોઝિશન પાર્ટી. હવે જે તે વખતે આ વ્યક્તિ નહોતા, બરાબર. 2014ની અંદર આપણે નિમણૂક કરી ત્યારે 2014માં વિરોધ પક્ષના નેતા નહોતા. કેમ નહોતા કમેન્ટ કરજો. ચોથા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અથવા વરિષ્ઠ ન્યાયાધીશ અને પાંચમા સભ્ય હોય છે કાયદાની જાણકાર વ્યક્તિ, એમિનેસ્ટ જ્યુરિસ્ટ, જે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. આ 5 વ્યક્તિઓની સમિતિ બને. અત્યારે કોઈ નવા પસંદ કરવા હોય તો આ 5 વ્યક્તિની સમિતિ બને, બરાબર. તો ભાઈ આ 5 વ્યક્તિઓ ભેગા થઈ અને શું કરશે તો કે ભાઈ 5 વ્યક્તિઓ ભેગા થઈને પસંદગી કરશે, બરાબર. હવે શું હતું તો કે ભાઈ એ વખતે આપણે 2014માં મોદી સરકાર, બરાબર, કેન્દ્રની અંદર NDA ગવર્મેન્ટ હતી અને NDA ગવર્મેન્ટ હતી એટલે એ વખતે વિરોધ પક્ષના નેતા કોઈ રહ્યા નહોતા. કેમ તો કે ભાઈ વિરોધ પક્ષ માટે કેટલી સીટો જોઈ તો કે લોકસભાની કુલ સીટોની 10% જોઈ. તો 10% જે તે વખતે હતું જ નહીં, કોરમ જ નહોતું. વેરી ગુડ. એટલે કે 10% સીટો નથી. પણ આપણે એક સુધારો કર્યો 2016માં. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમની અંદર સુધારો ક્યારે થયો તો કે ભાઈ 2016માં, બરાબર. આ અધિનિયમની અંદર સુધારો થયો. સુધારો ક્યારે થયો? લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમની અંદર પ્રથમ સુધારો 2016માં થયો. 2016માં આની અંદર પ્રથમ સુધારો થયો. હજી લોકપાલ નિમાણાય નતા ને પહેલો સુધારો થઈ ગયો. હા, તો કે ભાઈ હજી લોકપાલ નિમાણાય નતા ને પહેલો સુધારો થઈ ગયો. અને પહેલા સુધારામાં શું નક્કી કરવામાં આવ્યું તો કે ભાઈ આ પ્રથમ સુધારામાં એવું નક્કી કરવામાં આવ્યું કે જો કોઈ વિરોધ પક્ષ માટે યોગ્ય ન હોય, જો કોઈ વ્યક્તિ વિરોધ પક્ષના નેતા માટે એલિજિબલ ન હોય તો સૌથી વધારે સીટો જેને છે, સૌથી વધારે સીટ ધરાવતા પક્ષમાંથી વિરોધ પક્ષનો નેતા લેવો. સૌથી વધારે સીટ ધરાવતા પક્ષમાંથી વિરોધ પક્ષનો નેતા. વિરોધ પક્ષના નેતાને કારણે શોધ સમિતિમાં સરકારી અધિકારીઓ હોય, બરાબર. આપણો જે વિભાગ છે કાર્મિક અને પ્રશિક્ષણ બાબતોનો વિભાગ, એ શોધ સમિતિ છે. એ નામ બધા પસંદ કરીને આપે. એમાં સરકારી અધિકારીઓ હોય, એ નામ આપે. એના ઉપર આ 5 વ્યક્તિઓ પસંદગીનો કળશ ઢોળે કે એમાંથી કોને લેવા, બરાબર. એમણે બહુ મોટું લિસ્ટ આપ્યું હોય પણ એમાંથી કોને ફાઇનલ કરવા એ આ 5 વ્યક્તિ પસંદ કરે છે. એટલે આ 2016માં સુધારો થઈ ગયો મિત્રો. કેમ પસંદ કરવામાં આવ્યા તો 2016માં સુધારો થયો. જો કોઈ વ્યક્તિ વિરોધ પક્ષના નેતા માટે યોગ્ય ન હોય તો સૌથી વધારે સીટ ધરાવતા વિપક્ષમાંથી કોઈ વ્યક્તિને વિરોધ પક્ષનો નેતા ગણી લેવો. આવો સુધારો ક્યારે થયો તો આવો સુધારો થયો 2016માં લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમમાં પહેલો સુધારો, બરાબર. તો વિરોધ પક્ષનો નેતા ન હોય તો પણ લોકપાલ પસંદ કરવાનો એવો સુધારો ક્યારે થયો 2016માં સુધારો થઈ ગયો. વિરોધ પક્ષનો નેતા ન હોય તો પણ લોકપાલ પસંદ કરી લેવાનો છે. 16માં સુધારો થયો છતાંય પસંદગી તો થઈ જ નથી. 17 વયું ગયું, 16 વયું ગયું, 18 વયું ગયું. પસંદગી ક્યારે થઈ? 19માં. પસંદગી થઈ વડાપ્રધાનની અધ્યક્ષતામાં. એ વખતે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન હતા, અત્યારે ઓમ બિરલાજી છે, બરાબર. વિરોધ પક્ષના નેતા કોઈ હતું જ નહીં પણ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપ્યું હતું. પછી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રંજન ગોગોઈ એ વખતે અવેલેબલ હતા અને કાયદાની જાણકાર વ્યક્તિ તરીકે રાષ્ટ્રપતિએ મુકુલ રોહતગીને મૂક્યા હતા. કોને મૂક્યા હતા? મુકુલ રોહતગીની પસંદગી રાષ્ટ્રપતિએ. આ કાયદાનો જાણકાર વ્યક્તિ કોને ગણવો તો એ રાષ્ટ્રપતિ નક્કી કરે કે who is known as a eminent jurist, બરાબર છે. who is known as a eminent jurist. કોયો વ્યક્તિ કાયદાનો જાણકાર છે કોણ નક્કી કરશે તો પ્રેસિડેન્ટ નક્કી કરશે, બરાબર. રાષ્ટ્રપતિ નક્કી કરશે કે ભાઈ કઈ વ્યક્તિ કાયદાની જાણકાર છે અને રાષ્ટ્રપતિ જે પસંદ કરે એને કાયદાનો જાણકાર ગણી લેવાનો, બરાબર છે. તો આ એમિનેસ્ટ જ્યુરિસ્ટ તરીકે રાષ્ટ્રપતિએ નક્કી કર્યા મુકુલ રોહતગીને. આ 5 વ્યક્તિઓએ કોને પસંદ કર્યા તો ભાઈ આ 5 વ્યક્તિઓએ આમ ઉપરોક્ત જે 5 વ્યક્તિઓ છે, બરાબર, ની પસંદગી સમિતિ દ્વારા 19 માર્ચ 2019ના રોજ ભારતના મુખ્ય લોકપાલ તરીકે બંગાળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જો ક્યારે પસંદ કર્યા તો 19 માર્ચ 2019. 19 માર્ચ 2019. 19 માર્ચ 2019ના રોજ ભારતના મુખ્ય લોકપાલ તરીકે બંગાળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપેલ પિનાકી ચંદ્ર ઘોષ.
કોની નિમણૂક થઈ મુખ્ય લોકપાલ તરીકે 2019માં? તો પિનાકી ચંદ્ર ઘોષ. યાદ રાખજો, પિનાકી ચંદ્ર ઘોષ મુખ્ય લોકપાલ બન્યા. પિનાકી ચંદ્ર ઘોષ મુખ્ય લોકપાલ બન્યા. મુખ્ય લોકપાલ કોણ બન્યું? હા, પ્રેસિડેન્ટ તેની વિવેક બુદ્ધિથી પસંદ કરશે, પણ થોડોક કાયદા સાથે જોડાયેલો તો જોઈ. હવે કેમ લેટ થયું બધું સમજાવું, બરાબર છે? હાલે વિરોધ પક્ષનો નેતા નથી સરવૈયા સુરેશભાઈ, હાલ પણ કોઈ વિરોધ પક્ષનો નેતા નથી. પણ હવે લોકપાલ નિમવો હોય તો વિરોધ પક્ષનો નેતા ન હોય તો એ સ્પષ્ટતા થઈ ગઈ 2016ના સુધારામાં, બરાબર? કે ભાઈ વિરોધ પક્ષનો નેતા ના હોય તો જે મોટો વિરોધ પક્ષ છે એમાંથી કોઈ પણ એક વ્યક્તિને વિરોધ પક્ષના નેતા તરીકે બોલાવી લો, બરાબર છે? હવે હા, પિનાકી ચંદ્ર ઘોષની નિમણૂક કરી. હવે આપણે એની મુદત જોઈએ. વેરી ગુડ, સુથાર મોનિકાબેન, બરાબર? મોનિકાબેનનો ક્વેશ્ચન છે કેટલો સમય સુધી હોદ્દા પર રહેશે? તો હોદ્દાની અહીંયા કાર્યકાળ કેટલો છે? તો અહીંયા કાર્યકાળ આપણે રાખ્યો છે, કાર્યકાળ 5 વર્ષ અથવા 70 વર્ષ. 5 વર્ષ અથવા 70 વર્ષની ઉંમર, જે વહેલું થાય એ પહેલું. 5 વર્ષ અથવા 70 વર્ષની ઉંમર સુધી કાર્યકાળ રહેશે. કેટલો કાર્યકાળ રહેશે? હા, પશ્ચિમ બંગાળના છે પિનાકી ચંદ્ર ઘોષ, બરાબર છે? કાર્યકાળ 5 વર્ષ અથવા 70 વર્ષની ઉંમર સુધીનો રહેશે. જો લોકપાલનો કાર્યકાળ કેટલો છે? 5 વર્ષ અથવા 70 વર્ષની ઉંમર. અને લોકાયુક્તનો કેટલો છે? લોકાયુક્તનો મને કમેન્ટ કરજો. હા, રાજ્યસભામાં છે, લોકસભા પણ અહીંયા છે ને એલઓપીમાં કોણ આવે? લોકસભાના વિરોધ પક્ષના નેતા આવે, બરાબર છે? રાજ્યસભામાં ગુલામ નબી છે, બરાબર, પણ અહીંયા લોકસભાની વાત છે. હા, હાલ બનાવવા હોય તો સૌથી મોટો વિરોધ પક્ષ છે, બરાબર? સૌથી મોટી વિરોધ પક્ષ તરીકે અત્યારે કોંગ્રેસ છે. 5 વર્ષનો કાર્યકાળ રહેશે નિમણૂક પછી, એટલે કે આમને નિમા 19 માર્ચ 2019. હવે 5 વર્ષ સુધી એમનો કાર્યકાળ રહેશે. અને પોતે ન્યાયિક લાયકાત, શું લાયકાત ધરાવતા હોવા જોઈએ? તો આમની લાયકાત શું છે? લોકપાલની લાયકાત શું? તો લોકપાલ ન્યાયિક અનુભવ ધરાવતા હોવા જોઈએ. એટલે કે એ પોતે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બનેલ હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અથવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેલ હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અથવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેલા હોવા જોઈએ. આ એમની લાયકાત છે, બરાબર? આ શું છે? એમની લાયકાત. આ એમની લાયકાત છે. આ લોકાયુક્ત 5 અને 72, લોકપાલ 5 અને 70. લોકાયુક્તનો કેટલો છે? 5 and 72, બરાબર છે? તો લોકાયુક્તને 72 કેમ રાખ્યા? તો કે દરેક રાજ્યમાં લોકાયુક્તની જરૂર પડશે, બરાબર? લોકાયુક્તની જરૂર કેવી પડશે? તો દરેક રાજ્યમાં જરૂર પડશે. જ્યારે લોકપાલની નિમણૂક કેવી? લોકપાલ કેવા છે? તો કે આખા કેન્દ્રની અંદર એક જ લોકપાલની જરૂર છે. હવે ઓલું 5 વર્ષે એક તો એમ નિવૃત્ત વ્યક્તિ હોય અને તમે એને નિમણૂક આપો અને ઝડપથી એની ઉંમર થઈ જાય એટલે વળી પાછા બીજા નિમવાની આપણી પાસે એક તો પ્રોસેસ કરવાનો ટાઈમ ના હોય, બરાબર? એટલે આ બધા પ્રશ્નોના હિસાબે લોકાયુક્તની 72 રાખી, લોકપાલની 70 રાખી. કારણ કે લોકપાલ તો આખા ભારતમાં એક જ જોઈએ, જ્યારે લોકાયુક્ત તો દરેક રાજ્યની અંદર નિમવાના છે. તો હવે આ મેઇન વ્યક્તિ હતા. આ સિવાય આની અંદર આપણે ત્યાં એક ન્યાયિક સભ્ય ગુજરાતી હતા અને એક વહીવટી. આના સિવાય તો કે ભાઈ આના સિવાય કેટલા જણા હતા? તો કે આના સિવાય 4 ન્યાયિક ક્ષેત્રના 4 વહીવટી ક્ષેત્રના. એમાં 2 ગુજરાતી હતા. કયા હતા? મને કોમેન્ટ કરજો, બરાબર? તો કે આમાં 2 ગુજરાતી હતા. કયા 2 ગુજરાતી હતા? મુખ્ય લોકપાલ આપણને મળી ગયા પિનાકી ચંદ્ર ઘોષ, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ. ભારતનો પ્રથમ લોકપાલ નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા 22 માર્ચ. જો નિમણૂક ક્યારે આપવામાં આવી? જો પસંદગી 19 માર્ચે થઈ, નિમણૂક 22 માર્ચે આપી. નિમણૂક ક્યારે આપી? 22 માર્ચ 2019. જેમનો કાર્યકાળ 5 વર્ષ અથવા 70 વર્ષની ઉંમરનો રહેશે, બરાબર? કાર્યકાળ કેટલો રહેશે? 5 વર્ષ અથવા 70 વર્ષની ઉંમરનો રહેશે, બરાબર? હવે આ સિવાય તો કે ભાઈ મુખ્ય લોકપાલ તો મળી ગયા, પણ એ સિવાય 4 ન્યાયિક હોય. 4 કેવા હોય? ન્યાયિક સભ્યો હોય અને 4 વહીવટી હોય. 4 ન્યાયિક અને 4 વહીવટી. એમાં ન્યાયિકની અંદર એક ગુજરાતી હતા અને વહીવટીમાં એક ગુજરાતી હતા. કોણ હતા? તમારે મને કમેન્ટ કરવાનું છે. એક વહીવટીમાં ગુજરાતી હતા અને એક ન્યાયિકમાં ગુજરાતી હતા. કયા ગુજરાતી સભ્યો હતા ન્યાયિકમાં? કયા વહીવટીમાં હતા? કમેન્ટ કરજો ફટાફટ.
તો કે ભાઈ જસ્ટિસ અભિલાષા કુમારી, આપણા જસ્ટિસ અભિલાષા કુમારી ગુજરાત જસ્ટિસ અભિલાષા કુમારી ગુજરાતની અંદર ગુજરાત હ્યુમન રાઇટ કમિશનના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ જસ્ટિસ અભિલાષા કુમારી છે એમની નિમણૂક થઈ છે. લોકાયુક્તને હમણાં સમજાવું મોનિકાબેન, બરાબર. લોકાયુક્તમાં થોડો ફેરફાર છે પણ છે આના જેવું જ. લોકાયુક્તની નિમણૂક પ્રક્રિયા હમણાં આપણે જોઈએ છીએ મોનિકાબેન, બરાબર છે. તો અહીંયા જસ્ટિસ અભિલાષા કુમારી અને વહીવટી ક્ષેત્રની અંદર ઇન્દ્રજીત પ્રસાદ ગૌતમ, ઇન્દ્રજીત પ્રસાદ ગૌતમ, બરાબર. આ વહીવટી ક્ષેત્રના અનુભવી છે, આપણા મેટ્રો પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. તો આ બંનેને લોકપાલમાં સભ્યપદ મળ્યું છે. આ બંને ગુજરાતી છે એટલે નામ યાદ રાખજો, બરાબર છે. આ સિવાય બીજા તો કે ભાઈ 3 સભ્યો હતા પણ એને તમારે પરીક્ષામાં પૂછાવાના નથી એટલે બહુ ચિંતા કરવાની નથી, બરાબર છે. હા, ગુજરાત માનવ અધિકાર પંચના અધ્યક્ષ હતા અભિલાષા કુમારી અને ઇન્દ્રજીત પ્રસાદ ગૌતમ, બરાબર છે. ચલો હવે વાત કરીએ મુખ્ય કાર્ય શું કરશે. તો કે ભ્રષ્ટાચાર અટકાવવા અને દેશમાં ભ્રષ્ટાચારીઓની વિરુદ્ધ તપાસ કરવી, બરાબર. લોકોની ફરિયાદ સાંભળીને દેશના ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા, બરાબર. ભ્રષ્ટાચાર અટકાવવો, ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા, આ મુખ્ય કામ છે એમનું. વિસલ બ્લોવર, બરાબર. વિસલ બ્લોવર એક્ટ અન્વયે સંબંધિતોને રક્ષણ આપવું. હવે આ વિસલ બ્લોવર એક્ટ શું છે, બરાબર. વિસલ બ્લોવર એક્ટ અન્વયે જે લોકો વિસલ બ્લોવર બને છે, ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર વ્યક્તિને વિસલ બ્લોવર કહેવાય. શું કહેવાય? વિસલ બ્લોવર કોને કહેવાય? તો કે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર વ્યક્તિ, ભ્રષ્ટાચાર ખુલ્લો કરનાર વ્યક્તિને વિસલ બ્લોવર કહેવાય, બરાબર. આપણે ત્યાં અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા આ વિસલ બ્લોવર જેવું કામ કરે છે. વિસલ બ્લોવરને રક્ષણ આપવું એટલે કે તમે કોઈ કંપનીમાં નોકરી કરો છો ને કંપનીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડો છો, તમે સરકારમાં નોકરી કરો છો ને સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડો છો, તો આવી જે વ્યક્તિ છે એને વિસલ બ્લોવર કહેવાય, બરાબર. તો એમને પણ આ એક્ટ અન્વયે રક્ષણ આપવાની વાત છે, બરાબર. આ એક્ટ અન્વયે એમને પણ રક્ષણ આપવાની વાત છે. હા, એ આપણે જોઈએ કોની કોની સામે ભ્રષ્ટાચાર વડાપ્રધાનથી શરૂ કરી અને છેક એનજીઓ સુધી એમનું કાર્યક્ષેત્ર છે, બરાબર. વડાપ્રધાનથી શરૂ કરીને એનજીઓ સુધી મિતેશ કુમાર આગળ આપણે જોઈ લઈએ. હવે તો આ આવી ગયું, જોઈ લો. હાલો, લોકપાલ કોની કોની વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ કરી શકે? આવી ગયું, બધું આવી જ જશે, કંઈ બાકી આપણે રાખવાનું નથી. તો લોકપાલ છે મિત્રો કોની કોની વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ? તો વડાપ્રધાન વિરુદ્ધ કરી શકે, તમામ પ્રકારના સંસદ સભ્યો, બોર્ડ અને નિગમના ચેરમેનો, તમામ સંસદ એટલે લોકસભા અને રાજ્યસભાના તમામ સંસદો, બરાબર. બોર્ડ અને નિગમના ચેરમેનો, કેન્દ્રીય મંત્રીઓ અને કેન્દ્રના તમામ કર્મચારીઓ, બરાબર. કેન્દ્રના તમામ મંત્રીઓ અને વર્ગ 1 થી 4ના તમામ કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ લોકપાલ કરી શકશે. મિતેશ કુમાર, કોની કોની વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ? ક્લિયર થઈ ગયું? ત્યાર પછી લોકપાલ અધિનિયમ 2013ની કલમ 12 અન્વયે તપાસ ગુપ્ત રીતે કરવાની રહેશે અને મીડિયામાં તપાસ અંગે માહિતી છાપવી નહીં, બરાબર. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમની કલમ 12 એવું કહે છે કે તપાસ ગુપ્ત રીતે કરવાની રહેશે, કોન્ફિડેન્શિયલ આની અંદર ઇન્ક્વાયરી થશે. ઇન્ક્વાયરી કેવી થશે? કોન્ફિડેન્શિયલ ઇન્ક્વાયરી થશે, તપાસ ગુપ્ત રીતે કરવાની રહેશે, બરાબર છે. લોકપાલ કમિટી વિરુદ્ધ કશો વાંધો હોય તો એસસીમાં જઈ શકાય. હા, જઈ શકાય, બરાબર. લોકપાલના સભ્ય અને લોકપાલના જે મુખ્ય લોકપાલ એમને દૂર કરવા માટે તમે 100 સાંસદ સભ્યો જો તમને સપોર્ટ કરે તો દૂર કરી શકો. હા, પ્રાઇવેટ કંપની પણ સરકાર પાસેથી સહાય ન લેતી હોય તો ના અટકાવી શકાય. મનીષભાઈ સોલંકી, મનીષ, પ્રાઇવેટ કંપનીને લોકપાલ નહીં લાગુ પડે, પણ કોને લાગુ પડશે? તો કે ભાઈ કોઈ એનજીઓ છે, બરાબર. અને આ એનજીઓ સરકાર પાસેથી
સરકાર પાસેથી વર્ષે 10 લાખથી વધારે રૂપિયા મેળવે છે, સરકાર પાસેથી વર્ષે 10 લાખથી વધારે રકમ મેળવે છે, તો તેના વિરુદ્ધ તમે લોકપાલમાં ફરિયાદ કરી શકો. કોઈ એનજીઓ છે તો એનજીઓ આમ તો નોન ગવર્મેન્ટ છે, પણ એ સરકાર પાસેથી દર વર્ષે 10 લાખનો લાભ મેળવે છે. કોઈ પ્રાઇવેટ કંપની પણ સરકાર પાસેથી દર વર્ષે કંઈ લાભ મેળવતી હોય તો એના વિરુદ્ધ થાય, પણ સરકાર પાસેથી કંઈ એને લાભ મળતો હોવો જોઈએ. ત્યાં લોકાયુક્ત આવે. બરાબર, ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય વિરુદ્ધ કોણ આવે? તો અહીંયા લોકાયુક્ત આવશે. બરાબર છે. 16 થી 19 ની શું કામ વાર લાગી? તો ભાઈ 16 થી 19 સુધી આપણે જે તે વખતે કેન્દ્ર સરકારની ઈચ્છા શક્તિ નબળી હતી. બરાબર, એમને એવું હતું કે ભાઈ અત્યારે શું ઉતાવળ છે, હમણાં ઇલેક્શન આવે એટલે નિમણૂક કરશું. બરાબર, એટલે નવું ઇલેક્શન આવ્યું 2019માં એટલે આપણે નિમણૂક કરી. બરાબર, એ ઈચ્છા શક્તિનો સવાલ છે. બાકી તમે એક વડાપ્રધાન તરીકે જ્યારે વડાપ્રધાનનું સ્ટેટમેન્ટ એવું હોય છે કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, તો પછી ખરેખર આપણે ભ્રષ્ટાચાર કરવો જ નથી તો લોકપાલ નિમણૂકમાં શું કામ વાર લાગડવી જોઈએ? મોડ 2 ના આ વખતે શરૂ કરી દે છે સીએમ પારેખ. મોડ 2 ના આપણા કાયદાના લેક્ચર આ વખતે શરૂ થઈ જાય છે. પીએસઆઈ વાળી જે બેચ છે મિત્રો, બરાબર, જે મિત્રો પીએસઆઈ મોડ 2 બેચમાં છે અને જે મિત્રો પીએસઆઈ એએસઆઈ ની રેગ્યુલર બેચમાં છે, તો કાયદાના લેક્ચર કોન્સ્ટેબલ બેચમાં છે, એમના માટે કાયદાના લેક્ચર આ વીકમાં જ શરૂ થઈ જશે. બરાબર, એટલે કે આ જુલાઈ મહિનાની અંદર નેક્સ્ટ વીકમાં બધા લેક્ચર તમારા શરૂ થઈ જશે. આ જ વીકમાં, આમ તો હવે કાલથી તમારા લેક્ચર શરૂ થઈ જશે 2-3 દિવસમાં. બરાબર છે. સીએમ પારેખ, બરાબર છે, લેક્ચર તમારા શરૂ થઈ જાય છે કાયદાના. હાર્દિક સર આવી જાય છે. ઓકે, ચલો હવે સમજી ગયા છો તમે બધા. જો કોઈ વ્યક્તિ ખોટી ફરિયાદ કરે તો એને પુરાવાના અભાવે ફરિયાદ સાબિત ન થાય તો ફરિયાદ કરનારને 1 લાખનો દંડ અને 1 વર્ષની કેદ. એટલે કે લોકપાલનો દુરુપયોગ એ ના કરી શકાય. બરાબર, જો આ લોકપાલનો દુરુપયોગ રોકવા માટે શું છે તો કે ભાઈ ખોટી ફરિયાદ કરનાર વ્યક્તિ, તમને એમ થાય કે ભાઈ આ વ્યક્તિ બહુ ચૈગો છે અને આના વિરુદ્ધ ફરિયાદ કરી દેવી છે. બરાબર, તો કોઈ વ્યક્તિ બહુ ઓલું કરે તો એના વિરુદ્ધ ખોટી ફરિયાદ છે એ તમે કરો અને તમારી પાસે પુરાવા ના હોય ને તો તમને સજા થાય, સામેવાળા ના થાય. કોને થાય? તમને સજા થઈ જાય. બરાબર છે. લોકપાલ 5 વર્ષથી વધારે જૂની ફરિયાદની તપાસ કરી શકશે નહીં. સંરક્ષણ સોદા, ઈસરો, ડીઆરડીઓ અને વિદેશ સંબંધની તપાસ લોકપાલ કરી શકશે નહીં. બરાબર, વડાપ્રધાન દ્વારા કોઈ પણ આ ડિફેન્સ ડીલ, ઈસરો, ડીઆરડીઓ, ફોરેન અફેર્સ, આની તપાસે લોકપાલ કરી શકશે નહીં. એટલે કે આ લોકપાલની મર્યાદા છે. આ શું છે લોકપાલની? તો કે ભાઈ લોકપાલની મર્યાદા, આ લોકપાલની મર્યાદાઓ છે. તો ભાઈ 5 વર્ષ જૂની ફરિયાદ તપાસ નથી કરી શકતા. સંરક્ષણ સોદા, ઈસરો, ડીઆરડીઓ, વિદેશ બાબતો એની તપાસ કરી શકતા નથી. પછી પોતે તપાસ કરીને રિપોર્ટ પાછો કોને આપવાનો? સંસદને. લોકપાલ ડાયરેક્ટ સજાઈ કરી શકતો નથી. બરાબર, હા, ઓકે. ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ લેક્ચર પણ શરૂ કરાવી દઈશું સીએમ પારેખ. બરાબર, 100% શરૂ કરાવી દઈશું. બરાબર છે. હા, અત્યારે આપણી પાસે છે જ આખો સ્ટાફ છે. બરાબર, એટલે તમારે જે કાંઈ જોઈએ ટોટલ સ્ટાફ હાજર છે અને બધાય મિત્રો અત્યારે ઓનલાઈનમાં જ છે આપણા, કારણ કે ઓફલાઈન ક્લાસ તો બંધ છે. તમામ ફેકલ્ટીઓ આપણા હાજર છે. તમને જે જોઈએ આપશું અત્યારે. તો કે ભાઈ હવે આ જે છે 5 વર્ષ જૂની ફરિયાદ ના તપાસી શકે. આ સિવાય તો કે ભાઈ પોતે ફરિયાદનો રિપોર્ટ કોને કરશે? તો કે ભાઈ પોતે સંસદમાં રિપોર્ટ કરશે. પોતે કઈ તપાસ કરશે એનો સંસદમાં અહેવાલ આપશે. પોતે ડાયરેક્ટ સજા નથી કરતો, સંસદમાં અહેવાલ આપશે અને પછી એ લોકો નક્કી કરે ને પછી એને સજા થશે. ભ્રષ્ટાચારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. આ એની મર્યાદા છે. બરાબર, અને સરકારની મંજૂરી લેવી પડે છે પાછી. હવે આ એક બીજી લોકપાલની મર્યાદા છે તો કે ભાઈ કોઈ અધિકારીને સજા કરતા પહેલા સરકારની મંજૂરી લેવાની. બરાબર, સરકારની મંજૂરી પાછી લેવી પડે છે લોકપાલને કોઈ અધિકારીને સજા કરતા પહેલા. એટલે આ બધી લોકપાલ આપણે નિમી દીધો, પણ કેવો ધાર વિનાનો લોકપાલ થાય તો કંઈ કામ ના આવે. લોકપાલને તમે AK-47 આપ્યું પણ એમાં ગોળી જ ના આપી એવું થાય. બરાબર, તમે લોકપાલને AK-47 હાથમાં આપી દીધું કે ભાઈ આ અમારા લોકપાલ જો AK-47 લઈને નીકળ્યા છે,
પણ લોકપાલ AK-47 લઈને નીકળે પણ એનામાં ગોળી જ ના હોય તો શું કરવાનું? ચલો તો આટલે સુધી ઓકે. સીબીઆઈ ને સીવીસી નો ઉપયોગ લોકપાલ કરી શકે. જો હવે સંદીપભાઈ તમને સમજાવું. લોકપાલ છે એ તપાસ માટે કોનો ઉપયોગ કરશે? તો લોકપાલ તપાસ માટે, લોકપાલ પોતે તપાસમાં નહીં જાય, લોકપાલ તપાસ માટે કોનો ઉપયોગ કરશે? આવો પ્રશ્ન થાય. લોકપાલ તપાસ માટે કોનો ઉપયોગ કરશે? તો લોકપાલ તપાસ માટે સીબીઆઈ અને સીવીસી નો જ ઉપયોગ કરશે. સીબીઆઈ ઓફિસર અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરના ઓફિસરો આનો ઉપયોગ કરશે. લોકપાલ તપાસ માટે કોનો ઉપયોગ કરશે? તો લોકપાલ સીબીઆઈ અને સીવીસી નો ઉપયોગ કરી અને તપાસ કરશે. બરાબર. તો લોકપાલ તપાસ માટે સીબીઆઈ અને સીવીસી નો ઉપયોગ કરશે. બરાબર. સુધારો એક આપણે આને ત્યાં અગાઉ વાત કરી કે લોકપાલ સંશોધન બિલ 2016માં તમામ નેતાઓએ સુધારા અન્વયે પોતાની તમામ સંપત્તિ સાથે સગા સંબંધીની તમામ સંપત્તિના એફિડેવિટ બરાબર થી જાહેર કરવા. એક આવો સુધારો થયો છે 2016માં. બરાબર. લોકપાલની અંદર સુધારો એક આ થયો છે સંપત્તિ જાહેર કરવાનો, અને એક આ સુધારો છે કે પહેલા સંપત્તિ 30 દિવસમાં જાહેર કરવાની હતી. બરાબર. તમને સરકારી નોકરી મળે ને સંપત્તિ 30 દિવસમાં જાહેર કરવાની હતી. આ ક્લોઝ દૂર કર્યો છે. બરાબર. સંપત્તિ 30 દિવસમાં જાહેર કરવી એવો ક્લોઝ હતો. તમે સરકારી નોકરીએ લાગો એટલે તમારી સંપત્તિ 30 દિવસમાં જાહેર કરવાની આવો ક્લોઝ હતો. આ ક્લોઝ દૂર કર્યો છે. બરાબર. એટલે કે 2016માં ક્લોઝ દૂર કર્યો કે ભાઈ સંપત્તિ 30 દિવસમાં જાહેર કરી દેવાની. બરાબર. સરકારી અધિકારીએ તો આ ક્લોઝ દૂર કર્યો છે. પહેલા સંપત્તિ 30 દિવસમાં જાહેર કરવાનો ક્લોઝ હતો તો એ ક્લોઝ દૂર કર્યો છે. અને આમાં કેવું થતું કે ભાઈ તમારા વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ થઈ કોઈ નેતા વિરુદ્ધ. બરાબર. તો એ નેતા શું કરે? બધી સંપત્તિ પોતાના નામે હોય જ નહીં. નેતાની સંપત્તિ કોના નામે હોય? એના વાઇફના નામે હોય, એના દીકરાના નામે હોય. પોતાના નામે સંપત્તિ હોય તો પ્રોબ્લેમ થાય ને. અથવા હવે તો વાઇફને દીકરા કરતા હવે તો નિયર ડિયરના નામે હોય. વાઇફ અને દીકરા તો સીધી લીટીના વારસદાર છે. પણ હવે તો શું કરે છે? હવે તો નિયર ડિયરના નામે સંપત્તિ કરી નાખે છે. બરાબર. એટલે આપણે આવું એવું નક્કી કર્યું સગા સંબંધીની સંપત્તિ જાહેર કરવાની, પોતાની કરવાની, પોતાના મમ્મીની, પપ્પાની, દીકરાની, જમાઈની સંપત્તિ જાહેર કરવાની. આવો આપણે હવે સુધારો કર્યો. પણ છતાંય હવે આ લોકો નિયર ડિયરના નામે કરી નાખે. નિયર ડિયર કોણ છે તો કેમ ખબર પડે? બરાબર છે. લોકાયુક્ત હવે આપણે વાત કરવી છે. લોકપાલની વાત અહીંયા પૂરી થઈ. હજી એક વાત, લોકપાલને દૂર કઈ રીતે કરશું? કોઈ મને ખ્યાલ હોય તો કમેન્ટ કરો. લોકપાલને દૂર કરવા માટે શું કરશું? લોકપાલને હોદ્દા પરથી દૂર કરવા માટે શું કરશું? કોઈ મિત્રને ખ્યાલ હોય તો કમેન્ટ કરો. લોકપાલને હોદ્દા પરથી દૂર કરવા માટે નિયર ડિયર કોણ? હવે એ તો તમારે નક્કી કરવાનું નિયર ડિયર કોણ હોય. હા, નિયર ડિયર કોણ હોય? લોકપાલને હોદ્દા પરથી દૂર કરવા હોય કમેન્ટ કરજો મને. હા, લોકપાલને હોદ્દા પરથી દૂર કરવા માટે શું કરવાનું છે? હવે હોદ્દા પરથી લોકપાલ અથવા લોકપાલના કોઈ સભ્ય છે. લોકપાલ અથવા લોકપાલના સભ્યને હોદ્દા પરથી દૂર કરવા માટે શું કરવાનું? તો કે જે 8 સભ્ય છે, 4 ન્યાયિક છે અને 4 વહીવટી છે. આમને હોદ્દા પરથી દૂર કરવા માટે શું કરવું પડે? તો કે ભાઈ પહેલા તો આમના વિરુદ્ધ શું કરવું પડે? આમના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ. ગેરવર્તણૂકની અને ભ્રષ્ટાચાર, જેને ભ્રષ્ટાચાર રોકવાનો છે એને જ ભ્રષ્ટાચાર કર્યો. ગેરવર્તણૂક અથવા ભ્રષ્ટાચારનો એના ઉપર આરોપ લાગવો જોઈએ. આ આરોપ જે છે, આરોપ લાગે અને આ આરોપને કોણ સમર્થન આપે? તો કે સર્વોચ્ચ અદાલત સમર્થન આપે. સર્વોચ્ચ અદાલતના સમર્થન પછી અદાલતના સમર્થન પછી આને 100 થી વધારે સાંસદ સભ્યોનું સમર્થન મળવું જોઈએ. 100 થી વધારે સંસદ સભ્યના સમર્થન પછી રાષ્ટ્રપતિ દૂર કરી શકશે.
પછી નિમણૂક આપનાર કોણ હતા? તો કે ભાઈ રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ દૂર કરી શકશે. કોણ દૂર કરી શકશે? તો રાષ્ટ્રપતિ દૂર કરી શકશે. ઓકે, ચલો. ટેસ્ટ નથી ખુલતી, જેને ટેસ્ટ ના ખુલતી હોય ને એને મિત્રો ટેસ્ટ ખુલી જાય એવું કરાવી દઈશું, બરાબર. ક્વોલિટી અત્યારે 240 નહીં થાય, બરાબર. ત્યાં આપણો જે સ્ટાફ છે એમાં એક આપણે દિલ્હીમાં જે સ્ટાફ છે ને એ ભાઈને એકને કોરોના થયો છે, એટલે કે કોરોના એમના કોઈ મિત્રને થયો છે એટલે ક્વોરન્ટાઇન કર્યા છે એમને દિલ્હીમાં, બરાબર. અહીંયા કોઈ નથી હો, દિલ્હીમાં આપણા એક કોઈ મિત્ર જે કામ કરે છે આપણી એપ્લિકેશનનું, એમને ક્વોરન્ટાઇન કર્યા છે. એટલે હમણાં એ લોકો ત્યાં ઓફિસ બંધ છે એમની દિલ્હીમાં, જ્યાંથી આપણી એપ્લિકેશન બનાવરાયેલી છે, બરાબર. પણ આપણે અહીંયા વાત કરીએ તો હવે આને લોકપાલને નિમણૂક કોણે આપી? તો કે ભાઈ લોકપાલને નિમણૂક રાષ્ટ્રપતિ આપે. લોકપાલમાં મુખ્ય લોકપાલ જે છે, આ મુખ્ય લોકપાલને નિમણૂક કોણ આપશે? તો એને રાષ્ટ્રપતિ નિમણૂક આપશે. તો દૂર એ કોણ કરે? રાષ્ટ્રપતિ. આને નિમણૂક કોણે આપી? તો કે ભાઈ રાષ્ટ્રપતિએ, બરાબર. નિમણૂક રાષ્ટ્રપતિ આપી. હવે વાત કરીએ તો કે ભાઈ આ અન્ય લોકપાલના જે સભ્યો છે, લોકપાલના 8 સભ્યો, લોકપાલના સભ્યોને નિમણૂક કોણ આપશે? આ પ્રશ્નનો જવાબ મને આપજો. લોકપાલના સભ્યોને નિમણૂક કોણ આપશે? લોકપાલના સભ્યોને નિમણૂક કોણ આપશે? હા, પછી થઈ જશે, બરાબર છે. આપણે વાત તો કરી છે, ત્યાંથી થતું હશે તો કરી દેશે, બરાબર છે. પણ એ આપણા હાથમાં નથી એમ, એટલે નહીતર તો કરી દઈએ. અમારા હાથમાં હોય તો અત્યારે જ કરી દઈએ. હા, તો અહીંયા અન્ય સભ્યોને નિમણૂક લોકપાલ પોતે આપશે. આમના બધાને નિમણૂક કોણ આપશે? મુખ્ય લોકપાલ. મુખ્ય લોકપાલ જે છે એ બધાને નિમણૂક આપશે. ચલો, તો આપણે આ લોકપાલ વિશે બધી મહત્વની વાત કરી નાખી, બરાબર છે. આ સિવાય છે ને ન્યાયપાલિકા અહેવાલ સંસદને આપશે. લોકપાલ અહેવાલ કોને આપશે? સંસદને. આ સિવાય એક છે ને લોકપાલની આ મર્યાદા છે. ન્યાયપાલિકા જે છે, ન્યાયપાલિકાઓને લોકપાલ ક્ષેત્રમાંથી બહાર રાખી છે. ન્યાયપાલિકાઓને લોકપાલના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખી છે. ન્યાયપાલિકાઓને લોકપાલના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખેલ છે. વધારે પાસ ના થાય તો દૂર ના કરી શકો તમે, બરાબર. આમાં સમર્થન મળવું જોઈએ 100 થી વધારે સંસદ સભ્યો, નહીતર તમે લોકપાલ કે એના સભ્યોને દૂર કરી શકો નહીં. થઈ જશે ટેસ્ટ ચાલુ હો બધાને મિત્રો. ટેકનિકલ પ્રોબ્લેમ છે પણ ટેસ્ટ તમારા ફોલ્ડરમાં જ રહેવાની, ક્યાંય વહી જવાની નથી. તમે ગમે ત્યારે ટેસ્ટ આપી શકશો. તમે બધા પેડ સબસ્ક્રાઈબર છો, તમે એની ટાઈમ ટેસ્ટ આપી શકશો, બરાબર છે. લોકપાલ દિલ્હી ખાતે, બરાબર. લોકપાલ ક્યાં આવેલું છે? તો દિલ્હી ખાતે આપણી લોકપાલ કચેરી આવેલી છે, બરાબર છે. ચલો, તો હવે વાત કરવી છે લોકાયુક્તની. આપણે વાત કરવી છે તો કે ભાઈ ભારતમાં સૌપ્રથમ લોકાયુક્તને શું કહી શકાય? તો કે ભાઈ રાજ્યનો લોકપાલ. લોકાયુક્ત એટલે કોણ? લોકાયુક્ત એટલે રાજ્યનો લોકપાલ. જે રીતે કેન્દ્રની અંદર લોકપાલ છે એ રીતે રાજ્યની અંદર કોણ છે? જે રીતે કેન્દ્રમાં લોકપાલ છે એ રીતે રાજ્યની અંદર લોકાયુક્ત છે. તો લોકાયુક્ત છે એ રાજ્યનો લોકપાલ છે. ભારતમાં સૌપ્રથમ લોકાયુક્ત નિમનાર રાજ્ય 1971માં મહારાષ્ટ્ર, બરાબર. લોકાયુક્તમાં આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આવશે. ભારતમાં સૌપ્રથમ લોકાયુક્ત નિમનાર રાજ્ય કયું હતું? તો કે ભાઈ મહારાષ્ટ્ર. તો આવા ભારતમાં સૌપ્રથમ આરટીઆઈ લાવનાર રાજ્ય કયું હતું? મને કોમેન્ટ કરજો. ચલો, ભારતમાં સૌપ્રથમ આરટીઆઈ, ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજ કોણ હતા? કયા રાજ્ય હતા? કમેન્ટ કરજો. ભારતમાં સૌપ્રથમ આરટીઆઈ લાવનાર રાજ્ય કયું હતું? ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનો અમલ કરનાર રાજ્ય કયું હતું? સૌપ્રથમ લોકાયુક્ત નિમનાર રાજ્ય કયું છે? તો કે મહારાષ્ટ્ર. એની અંદર જ છે, ઓલા પડે ઓલી ઓફિસમાં ટેબલ ઉપર જ પડી છે.
ભારતમાં સૌ પ્રથમ લોકાયુક્ત અધિનિયમ બનાવનાર રાજ્ય ઓરિસ્સા. બરાબર. 1970 અધિનિયમ બનાવ્યો, પણ નિમણૂક એમણે મોડી કરી. બરાબર. અધિનિયમ ક્યારે બનાવ્યો? આરટીઆઈ, ભારતમાં સૌ પ્રથમ આરટીઆઈ નો અમલ કરનાર તમિલનાડુ હતું. કયું હતું? ભારતમાં સૌ પ્રથમ આરટીઆઈ ની અરજી પૂનામાં થઈ હતી. સૌ પ્રથમ આરટીઆઈ ની અરજી પૂછે ને, સૌ પ્રથમ આરટીઆઈ ની અરજી, તો સૌ પ્રથમ આરટીઆઈ ની અરજી થઈ હતી પુણે. બરાબર. આરટીઆઈ ની અરજી પુણે થઈ હતી. સૌ પ્રથમ પંચાયતી રાજ તો આપણને બધાને ખબર છે, 2 ઓક્ટોબર રાજસ્થાન. પણ સૌ પ્રથમ આરટીઆઈ નો કાયદો લાવનાર કોણ હતું? તો તમિલનાડુ હતું. સૌ પ્રથમ મધ્યાહન ભોજન શરૂ કરનારે તમિલનાડુ હતું. બરાબર. સૌ પ્રથમ મધ્યાહન ભોજન એ કોણ લાવ્યું હતું? તમિલનાડુ લાવ્યું હતું. આરટીઆઈ કોણ લાવ્યું હતું? તમિલનાડુ. સૌ પ્રથમ આરટીઆઈ ની અરજી તો પુણે, આરટીઆઈ નો કાયદો તમિલનાડુ લાવ્યું હતું, અરજી પુણેમાં થઈ હતી. બરાબર. અને પંચાયતી રાજ સૌ પ્રથમ રાજસ્થાન. તો આવા બધા પ્રશ્નમાં કન્ફ્યુઝ થઈ જાઓ છો તમે. બરાબર. આવા બધા પ્રશ્નમાં કન્ફ્યુઝ થવાનું નહીં. બરાબર. હા, રાજસ્થાનના નાગોર જિલ્લાનું બગદરી ગામ, 2 ઓક્ટોબર બરાબર 1959. એ બધું આવડે છે તમને, હોશિયાર છો તમે. હવે આપણે કાયદો બનાવ્યો 1970 એનો અમલ છે કે એમણે 1983 થી કર્યો. એટલે કે ત્યાં સુધી આ કાયદાનો અમલ કરી શક્યા નહીં. કોણ? તો કે ભાઈ ઓરિસ્સા વાળા. એટલા માટે ઓડિશા છે, ઓડિશા, હવે આપણે ઓડિશા કહેશું. બરાબર. શું કહેશું? ઓરિસ્સા ને ઓડિશા. તો ઓડિશા છે એનું ક્યારે આવશે? તો કે ભાઈ 1983. બરાબર છે. સૌથી સશક્ત લોકાયુક્ત કર્ણાટકાનું છે. સૌથી સશક્ત લોકાયુક્ત કોનું છે? કર્ણાટકાનું. સૌથી નબળું લોકાયુક્ત કોનું છે? તો કે સૌથી નબળું લોકાયુક્ત છે મહારાષ્ટ્રનું. બરાબર. સૌ પ્રથમ જેણે નીમું મહારાષ્ટ્ર 1971 નિમી દીધું, પણ સૌથી નબળું મહારાષ્ટ્રનું છે. અને સૌથી સારું કોનું છે? તો કે ભાઈ સૌથી સારું, સૌથી સશક્ત છે કર્ણાટકાનું. કર્ણાટકાનું લોકાયુક્ત સૌથી સશક્ત છે. બરાબર. તો આ રીતની આપણે વાત